બલેશ્વર પાટિયાથી ₹7.69 લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે બેને ઝડપી, બેને વોન્ટેડ જાહેર કરતી પલસાણા પોલીસ. પલસાણા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ કોમ્બિંગમાં હતો, જે દરમિયાન પીઆઈ વિપુલ એલ ગાગિયા તેમજ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ આનંદરાવને સંયુક્ત બાતમી મળી હતી કે નવસારી તરફથી કડોદરા તરફ એક મહિન્દ્રા ટેમ્પો નંબર MH48CB2167માં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહ્યો છે તેવી ચોક્કસ બાતમી આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર બલેશ્વરની સીમમાં આવેલ ખેટલા પર 30 સ્ટોલ સામે વોચમાં બેઠા હતા. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવી જતા તેને અટકાવી ચેક કરતા બંધ બોડીના ટેમ્પોમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 1164, જેની કિંમત ₹2,58,000 અને મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર MH48CB2167ની કિંમત ₹5 લાખ, અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા તેમજ મોબાઈલ નંગ 2 મળી કુલ ₹7,69,220 સાથે બે આરોપી રાજારામ પાલ અને બ્રિજેશ પાંડેને ઝડપી દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યાની પ્રેસ નોટ ગુરુવારે રાત્રે 9 વાગે પ્રાપ્ત થઈ, જેની આગળની તપાસ પલસાણા પોલીસે હાથ ધરી છે.